અરે ભારતી, હા. તું કાલ સવારે વહેલી ઉઠજે હો. સાંભળ, મારે કાલ સવારે ઓફિસના કામથી બહાર જવાનું છે, એટલે મારા માટે સવારે વહેલું ટિફિન બનાવી દેજે. ના ના કિરણ, હું કાલ સવારે વહેલા નહીં ઉઠી શકું. હું આખો દિવસ કામ કરીને થાકી ગઈ છું. તમે એક કામ કરજો ને, ફ્રીજમાં ખીચડી પડી છે તો સવારે એક બનાવીને ટિફિન લઈને જતા રહેજો ને. અરે પણ પ્લીઝ આટલું સાચવી લો ને કાલનો દિવસ. સારું, ચાલ સુઈ જા. ખરેખર ભારતીની વાત સાચી છે. બિચારી આખો દિવસ કામ કરીને થાકી જાય છે અને ઘરમાં પણ કેટલું બધું કામ હોય છે. ભલે આરામ કરતી. અરે બેટા, કિરણ શું કરે છે? અરે બાપુજી, આ સવારે મારે બહાર જવાનું હતું એટલે નાસ્તો પેક કરતો. અરે બેટા, ભારતીને જગાડવી હતી ને, તે તને ગરમ નાસ્તો બનાવી આપો. અરે બાપુજી, ભારતીને મેં વાત કરી હતી, પણ તમને તો ખબર જ છે ને કે એને કેટલું બધું ઘરનું કામ હોય છે. કાલ આખો દિવસ એને કામ હતું, એ બહુ થાકી ગઈ હતી, એટલે મેં વિચાર્યું કે એને ખોટી ઊભી કરું અને મારે તો સવારે ઊભું થવાનું જ હોય છે, એટલે હું જાતે જ ભરી લઉં. શું કામ હેરાન કરું? અરે બેટા, તારી વાત પણ સાચી છે અને એ પણ માણસ છે, થાકે તો ખરી જ ને. અને એ પણ આખો દિવસ કામકાજ કરે છે અને છોકરાને પણ સાચવવા પડે છે. સાચી વાત. માટે બેટા, તું નાવા જા, હું તારી માને જગાડું છું, એ તારા માટે ગરમ નાસ્તો બનાવી દેશે. અરે પણ બાપુજી, માને કેમ સવારમાં હેરાન કરો? અરે બેટા, આમે તને ખબર છે ને, તારી માને તો વહેલા સવારે 4 વાગે ઉઠવાની ટેવ છે અને સવારે ઉઠીને માળા કરવાની પણ એને ટેવ છે, માટે તે તારા માટે નાસ્તો બનાવી દેશે. તું નાવા જા. સારું. અરે નૈના, શું હતું? અરે કિરણને આજે વહેલું જવાનું છે, માટે તું નાસ્તો બનાવી આપને એને. કેમ આજે ભારતીને શું થયું છે? એ નાસ્તો નથી બનાવવાની? અરે ભારતી આખો દિવસ ઘરના કામ કરે છે અને છોકરાને પણ સાચવે છે, માટે તે થાકી છે. અને એ પારકા ઘરની દીકરી અને આપણા ઘરની વહુ છે, માટે તે પણ આપણી દીકરી જેવી જ થઈ. અરે હા, વાત તો તમારી એ સાચી જ છે ને. એ પણ આખો દિવસ બિચારી કામ કરીને થાકી જાય. એ પણ માણસ છે, એને પણ થાક તો લાગે ને. અને કેમાંય કિરણ આપણો લાડકવાળો દીકરો છે, એને નાસ્તો બનાવી આપો, મને શું પેલું થવાનું છે? હું નાસ્તો બનાવી આપી. અને બીજું કે આખો દિવસ એ મારો દીકરો ભૂખ્યો ને તરસ્યો રહે તો એક માં તરીકે મને પણ ના ગમે. તમને ખબર છે ને, મારો દીકરો ભૂખ્યો રહે મને ના ગમે. સારું, હું નાસ્તો બનાવી આપીશ, ભલે આરામ કરતી. સારું, ચાલ નાસ્તો બનાવી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, કદંબ કેરી ડાળો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ,
શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ. અરે બહુ બેટા, હા મમ્મી. ઉઠ બેટા. અરે મમ્મી, તમે કેમ ચા બનાવીને લાયા? અરે બેટા, તું આખો દિવસ કામ કરીને થાકી જાય છે અને હું તારી માટે ચા પણ ના બનાવીને લાવું? અને હું જો ચા બનાવું તો હું ક્યાં દુબળી થઈ જવાની છું? મમ્મી, દરેક ઘરમાં સાસુ વહુ આવી રીતે મા દીકરીને જેમ રહે ને તો દરેક ઘરમાં કોઈ જાતનો કોઈ કંકાસ ન રહે અને પ્રેમથી હળી મળીને રહે. આપણે પણ ખુશ રહીએ અને પરિવાર પણ ખુશ રહે. સાચી વાત છે મારી દીકરી. જુઓ મિત્રો, જોયું ને તમે, જો એક સાસુ જ્યારે માં બની જાય છે ને તો પારકી દીકરી પણ આપણી પોતાની દીકરી બની જાય છે. અને હા, જો સાસુ માં બની શકતી હોય તો વહુ પણ દીકરી બની શકે છે. અને મિત્રો, બસ આ કહાની ઉપર તમને એટલું જ કહેવું છે કે દરેક સાસુ જ્યારે માં બનશે ને તો પારકી આવનાર દીકરી વહુ બનીને આવશે પણ ઘરમાં દીકરી બનતા વાર નહીં થાય. તો મિત્રો, અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નવા હોય એ સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં.